નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર। નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે। હમણાં જ નવરાત્રીનું મહાત્મ્ય પણ તમે જાણ્યું અને 9 દિવસની અલગ નવદુર્ગા વિશે દરરોજ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમની પૂજા અર્ચના કરવામાં આવે છે। માની આરાધનાનો આ મહાપર્વ છે અને ગરબો એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી ઓળખ છે। પણ કેટલાક એવા લોકો છે કે જે આની ઉપર પણ આંગળી ઉઠાવી રહ્યા છે અને અહીંયા પણ વિવાદ કરવાનો મોકો નથી છોડી રહ્યા। હા, કોઈ સામાન્ય લોકો બોલે તો ચલો હજી અચરજ ન થાય, પણ જે મોહ માયાથી લિપ્ત નથી, જેમણે બધું જ છોડી દીધું છે, સંસાર છોડીને વૈરાગ ધારણ કર્યો છે, જ્યારે એવા સંતો આવીને આવું બોલે, જ્યારે નવરાત્રીને લવરાત્રી કહેવાય, ત્યારે ખરેખર કાળજામાં ઘા વાગે છે। અને એ આરાધકો માતાના, એ માતાના સાધકો છે કે જે આરાધના કરે છે, અથવા તો એ ખેલૈયા જે ગરબા રમવા જાય છે અને આ મહાપર્વ ઉજવતા હોય છે, એમને પણ એક કદાચ ખટકો હૃદયની અંદર લાગે છે। આજે એક નહીં પણ બે આવી ઘટના સામે આવી, બે નિવેદન સામે આવ્યા છે। એક તરફ જૈન સંપ્રદાયના વિજય બોધિસુરીશ્વરજી મહારાજ છે કે જેમનો બફાટ સામે આવ્યો છે, નવરાત્રીને લવરાત્રી કહી રહ્યા છે। એટલું તો ત્યાંથી હજી અટકતા નથી, એમ કહે છે કે જો પાપનો પ્રવેશ ક્યાંયથી સૌથી વધારે થતો હોય તો એ નવરાત્રીમાં થાય છે। એમ મહારાજ સાહેબને તો વળી 9 દિવસ દીકરીઓ અને દીકરાઓ 9 દિવસ કપડાં અલગ અલગ પહેરે, મેકઅપ અલગ અલગ કરે, એનાથી પણ તકલીફ છે। આખરે શું કહે છે, સૌથી પહેલા એ જુઓ। અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને, નવરાત્રી। આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો છે। હું તો કહું છું, નવરાત્રી નથી, આ લવરાત્રી છે। નવરાત્રી હોય 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા। મને ખાનપુરના એક ડોક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રી પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય। લાઈન જૈનોની છોકરીઓ હોય છે। તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રીને કાયમ માટે રદ કરી દે। અને એક ટાઈમ અશોકજી ઉભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન, અને એ દિવસથી જેસીઆઈ ની અંદર નવરાત્રી રમાડવાના બાદ થયા।